ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે ધોરણ 9 એસએસ અને જેમાં આપણે ચર્ચા કરી હતા પાઠ 13 ભારતનું ભૂપૃષ્ઠ રચના અને ભૂપૃષ્ઠ 1 એની અંદર આપણે આગળના વિડિયોમાં ભારતનું સ્થાન, ભારતનો વિસ્તાર અને ભારતના કદ વિશે ચર્ચા કરી હતી. એ રીતે આપણે આ વિડિયોની અંદર જે બાકીનો જે પોર્શન છે પાઠ 13 ની અંદર એની વાત કરીશું. તો સૌથી પહેલા આવે છે ભારતના પડોશી દેશો. તો ભારતના જે પડોશી દેશો છે ये આપણે આ રીતે જોઈએ કે ભારત આપણે નક્કી કરી લઈએ કે ભારતના પડોશી દેશો જેને આપણે વ્યવસ્થિત રીતેનો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે કેવી રીતે આનો આખો જે ક્યાં કઈ દિશાની અંદર કઈ કઈ દેશો આવેલા છે એની વાત કરીએ. તો પહેલા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો સૌથી પહેલા વાત કરીશું કે ભારતના જે ઉત્તર પશ્ચિમની જગ્યા છે, મતલબ કે આ ઉત્તર પશ્ચિમની જે દિશા જે છે આ ઉત્તર પૂર્વ કહેવાય, આ પૂર્વ દક્ષિણ કહેવાય અને આ પૂર્વ પશ્ચિમ કહેવાય. તો ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દેશો આવેલા છે. જો પ્રશ્ન પૂછે તમને કે ભારતની ઉત્તર પશ્ચિમે કયા દેશો આવેલા છે, તો ભારતની ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશો આવેલા છે. તો આ વાત થઈ આપણે કઈ દેશની કે ભારતની ઉત્તર અને પશ્ચિમે. ઓકે, પહેલી વસ્તુ વાત કરીએ તો ભારતની ઉત્તર પૂર્વ મતલબ કે પૂર્વની અંદર, ભારતના પૂર્વની અંદર તો ઉત્તર પૂર્વના ચીન, નેપાળ, ભૂટાન આ દેશો આવેલા છે. આપણા શું છે ભારતના પડોશી દેશો છે. પહેલા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ભારતના ઉત્તર પશ્ચિમની વાત કરીએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ભારતના ઉત્તર પૂર્વની વાત કરીએ તો ચીન, નેપાળ અને ભૂટાન જેવા ભારતના પડોશી દેશો આવેલા છે જે જમીન માર્ગથી શું છે, જમીન માર્ગથી એને કનેક્ટેડ છે, જોડાયેલા છે. જ્યારે ભારતના પૂર્વ દેશની વાત કરીએ તો ભારતના પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા દેશો આવેલા છે જે પણ જમીન માર્ગથી ભારતના ભૌગોલિક દ્રષ્ટિએ જમીન માર્ગથી જોડાયેલા દેશો છે. તો આ વાત કરીએ આપણે કે ભારતના ઉત્તર પશ્ચિમમાં, ભારતના ઉત્તર પૂર્વમાં, ભારતના પૂર્વમાં કયા દેશો આવેલા છે. જ્યારે વાત કરીશું કે ભારતના દક્ષિણે અહીંયા કઈ દેશ આવેલો છે જેનું નામ છે શ્રીલંકા અને બાજુમાં છે માલદીવ. શ્રીલંકા અને માલદીવ આ બંને દેશો પણ ભારતના પડોશી દેશો છે. પણ અહીં આગળ એનું જે ભૌગોલિક જે સ્થાન જે છે તે પાણીથી મતલબ કે તે જમીનથી જોડાયેલા નથી અને તેના પરિણામ સ્વરૂપે આપણે કહી શકીએ કે ભારતના જે દક્ષિણે આવેલા શ્રીલંકા અને માલદીવ જે છે તે એની અંદર જે જુદા પડે છે એ શાના કારણે જુદા પડે છે, તો ભારત અને શ્રીલંકાની પાલ્કની જે સમુદ્ર ધુની છે, પાલ્ક જે સમુદ્ર ધુની છે અને મન્નાનો જે અખાત આવેલો છે, એના પરિણામથી ભારત અને શ્રીલંકા એકબીજાથી દૂર થાય છે, મતલબ કે જમીન માર્ગથી અટેચ છે નથી, જોડાયેલા છે નથી. આ વાત કરી ભારતના પડોશી રાજ્યો. આ ઉપરાંત એક વાત કરવી જોઈએ કે ભારતના જે અંદર જે રાજ્યો છે, જે રાજ્યો જે છે અંદર એ ટોટલ ભારતના 29 રાજ્યો છે. કેટલા રાજ્યો છે? 29 રાજ્યો છે. એમાંનું હમણાં અત્યાર સુધી 28 પણ તેલંગાણાને 29 રાજ્યો તરીકે 29માં રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અને ટોટલ જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એટલા છે 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. સર, કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે શું? તો કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે એવા પ્રદેશો જે ભારતના કોઈ પણ રાજ્યમાં આવેલા હોય. કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે એવા સંઘ શાસિત પ્રદેશો પણ કહી શકાય કે એવા પ્રદેશો કે જે ભારતના કોઈ પણ રાજ્યમાં આવેલા હોય પરંતુ તેના સંચાલન જે સરકાર કરશે તે સરકાર ક્યાંની હશે? કેન્દ્રની હશે. આપણે આપણા ગુજરાતની અંદર પણ આપણે દીવ, દાદરા નગર હવેલી જે છે એ પણ આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો છે જેમાં દરેક કેન્દ્ર સરકારનું જ સંચાલન ત્યાં ચાલતું હોય છે. તો ટોટલ ભારતમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એટલે એક વાર ફરીથી આપણે જોઈ જાય કે ભારતના જે પડોશી દેશો છે એમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક કેન્દ્ર મતલબ કે ભારતનું જે રાજધાની જે છે શું છે? દિલ્હી જે છે અને ઉપરાંત 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જે પ્રમાણે કોન્સેપ્ટ જોઈ ગયા પ્રમાણે, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂટાન અને પૂર્વની વાત કરીએ તો મ્યાનમાર અને બાંગ્લાદેશ દેશ આવેલા છે. જે તમને ટેક્સ્ટબુક ની અંદર પણ મેપ આપેલો છે, ભારતનો નકશો આપેલો છે, તેની અંદર પણ તમે જોઈ શકો છો. ઓકે, ત્યાર પછી દક્ષિણની અંદર શ્રીલંકા અને માલદીવ કે જે ભારતમાં જમીન સાથે સંકળાયેલા નથી કારણ કે તેની વચ્ચે જે પડે છે તે પાકની સમુદ્ર ધુની અને મન્નાનો જે અખાત છે તેના કારણે બંને દેશ એકબીજાથી શું છે
જમીન સાથે સંકળાયેલા નથી. તો આ વાત કરીએ આપણે ભારતના રાજ્યો, એની રાજધાની, એના કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતમાં જમીન સાથે જોડાયેલા દેશો અને પાણી સાથે કનેક્ટેડ દેશોની વડે ભારતના પડોશી દેશોની ચર્ચા કરી. આ વાત થઈ ભારતના પડોશી દેશોની. હવે આપણે વાત કરીશું ભારતની ભૂસ્તરીય રચનાની. હવે વાત કરીએ કે જે પૃથ્વી ઉત્પન્ન થયો અને પૃથ્વીની જે સપાટી પર પૃથ્વી અસ્તિત્વમાં આવી, તો એક એવી પ્રોસેસ છે આપણે કહી શકીએ કે ખગોળશાસ્ત્રીઓના મત મુજબ બને એ લોકોના મત મુજબ એવું કહી શકીએ કે જે પૃથ્વીની જે અસ્તિત્વ આવ્યું એક લાંબી પ્રક્રિયા છે. શું કહે છે? લાંબી પ્રક્રિયા છે. ઘણી બધી પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે આપણે પૃથ્વી અસ્તિત્વમાં આવી છે. તો પહેલી વાત કે ભારતનું ભૂપૃષ્ઠ જે છે એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા મતલબ કે અંદર પૃથ્વીની અંદર જે બધી પ્લેટો હોય છે, જે પોપડા હોય છે, એની અંદર ગરમી થવાથી, ગરમીના ઉદ્ભવ થવાથી જે જમીન ફાટે છે, જમીનનું જે ઉપરનું જે ભાગ જે ફાટે છે અને જે નવી ભૂસ્તરીય રચનાની ક્રિયા થાય છે, એના પરિણામ સ્વરૂપે ભારતનું ભૂપૃષ્ઠ આપણને જોવા મળે છે. અને ભારતનો અંદરનો પોપડો જે હોય કે જે પૃથ્વીની અંદરની પ્લેટ જે હલનચલન કરે છે, એટલે કે બહારનું પણ શું થાય, બહારની પણ જે ભૂપૃષ્ઠની જે પ્રક્રિયા જે છે એ પણ શું થાય, હલનચલન કરવાની. અને એના પરિણામ સ્વરૂપે આપણને ભારતનું ભૂપૃષ્ઠ આ પ્રમાણે જોવા મળ્યું છે કે જ્યાં ઉત્તરે મેદાનો જે છે, હિમાલય છે, અને દક્ષિણમાં ત્રણ બાજુ આપણે કહી શકીએ કે ત્રણ બાજુ આપણને સમુદ્રના કિનારા મળેલા છે. હવે એક મુદ્દાવરીય પ્લેટ તરીકે આપણે વાત કરીએ કે જે આપણે રહીએ છીએ એ મુદ્દાવરીય પ્લેટ કહેવાય, મતલબ કે જમીનને આપણે મુદ્દાવરીય કહી શકીએ, જે તમે સાયન્સમાં ભણી ગયા હશો. તો બાકી ગરમીના કારણે પૃથ્વીના પળનું વિભાજન થાય. મેં તમને કહ્યું કે પાણી પ્રવાહથી ગરમી, જમીનની અંદર રહેલી ગરમીનું ઉદ્ભવ થવાથી જે અંદરના પળો જે ઉછળે છે અને બાહ્ય હલનચલન થાય અને એનું જે જમીનનું જે વિભાજન થાય છે, આ વિભાજન જે થાય છે એને શું કહે છે? મુદ્દાવરીય પ્લેટ કહેવામાં આવે છે. મતલબ કે ગરમીના કારણે પૃથ્વીના પળનું જે વિભાજન થાય છે અને વિભાજન જે થાય છે એ જે પ્રક્રિયા જે છે અને જે વસ્તુ જે જમીન અસ્તિત્વમાં આવે છે, જે પ્લેટ અસ્તિત્વમાં આવે છે, એને આપણે મુદ્દાવરીય પ્લેટ કહેવાય છે. હવે વાત કરીએ તો આ જે પ્રક્રિયા થઈ કે જે ભૂસ્તરીય રચના થઈ વિશ્વની અંદર, જે પૃથ્વી અસ્તિત્વમાં આવી, તો આપણે તમને ખબર છે ભારતનો જે વિશ્વ નકશો જે છે એમાં અમુક જગ્યાએ જમીન છે, અમુક જગ્યાએ પાણી છે, અમુક જગ્યાએ જમીન છે, અમુક જગ્યાએ પાણી છે. તો આ શા માટે થયું? કારણ કે જે ગરમીનો જે પોપડો, ગરમીનો જે ઉદ્ભવ થયો અને જે પ્લેટો વહેંચાઈ ગઈ અમુક વિભાગની અંદર, જ્યાં વચ્ચે પાણી આવી ગયું, અમુક જે જમીન સંકળાયેલી રહી, બાજુમાં પાણી આવી ગયું. તો આ જે પ્રોસેસ જે થઈ એના કારણે વિશ્વમાં કુલ 7 પ્લેટો અસ્તિત્વમાં આવી. યાદ રાખજો ખાસ કે આપણે ખંડ પણ ભણી ગયા છે કે વિશ્વમાં કુલ 7 ખંડ છે. તો એ પ્રમાણે 700 જે પ્લેટો છે, શું છે કે જે ભૂસ્તરીય રચનાના પરિણામ સ્વરૂપે આવેલી પ્લેટો, એને આપણે કુલ વિશ્વમાં કુલ 7 પ્લેટો છે એમ કહી શકાય છે. હવે કઈ પ્લેટો? તો પહેલી જે પ્લેટ જે છે પેસિફિક પ્લેટ છે, બીજી જે પ્લેટ છે ઉત્તર અમેરિકન, મતલબ કે ઉત્તર અમેરિકા ખંડ જેની વાત કરીએ છીએ. ત્રીજી જે છે દક્ષિણ અમેરિકન પ્લેટ, મતલબ કે દક્ષિણ અમેરિકા ખંડ. ચોથી જે છે એ યુરેશિયન છે. યુરેશિયન મતલબ કે યુરોપ, યુરેશિયન મતલબ કે યુરોપ પ્લસ એશિયા, યુરોપ પ્લસ એશિયા, એટલે મતલબ કે જે આનું નામ જે પડ્યું એ શું છે? યુરેશિયન. શું? યુરેશિયન. અહીંથી સિયન લીધું, અહીંથી યુરેશિયન પ્લેટ કહેવામાં આવે છે કે જેની અંદર યુરોપના અને એશિયાના દેશોનો સમાવેશ થાય છે. એવી પ્લેટો કે જે પ્લેટની અંદર યુરોપ અને એશિયાનો સમાવેશ થાય છે એ પ્લેટને યુરેશિયન પ્લેટ કહેવામાં આવે છે. ત્યારબાદ જે પાંચમી જે પ્લેટ છે આફ્રિકન પ્લેટ. કઈ પ્લેટ છે? આફ્રિકન મતલબ કે ભારતના પશ્ચિમની બાજુ આવે, મતલબ કે એશિયાની બાજુનો ખંડ, એટલે શું? આફ્રિકન. છઠ્ઠામાં છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન, મતલબ કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન મતલબ કે જે અહીંયા આગળ જ્યાં આપણે કહી શકીએ કે ઓસ્ટ્રેલિયા જે છે, ન્યુઝીલેન્ડ જે છે, ત્યાંના જે મુદ્દાઓની જે પ્લેટ છે શું કહેવાય? ઇન્ડો ઓસ્ટ્રેલિયન છે. અને લાસ્ટ જે છે એ એન્ટાર્કટિકા પ્લેટ, જાણે કે જે છેલ્લો નીચો દક્ષિણ ભાગ ઉત્તર ગોળમાં આપણે ધોરણ 6 ની અંદર આપણે વાત કરી હોય તો છે દક્ષિણનો જે છે એન્ટાર્કટિક ભાગ, જેને આપણે વ્હાઇટ કોન્ટિનેન્ટ તરીકે પણ ઓળખીએ, મતલબ કે સફેદ ખંડ તરીકે પણ ઓળખીએ છીએ. એવો એન્ટાર્કટિકા પ્લેટ પણ છે જ્યાં અત્યાર સુધી એવું કહેવાય કે ત્યાં જીવન જીવવા માટે વાતાવરણ અનુકૂળ નથી, પણ ત્યાં આપણા જેટલા અમેરિકા દ્વારા, ભારત દ્વારા, ચીન દ્વારા કેટલાક સર્વિસ સેન્ટર, રિસર્ચ સેન્ટર ત્યાં રાખવામાં આવેલા છે. તો આ જે છે આપણે ભણાવીએ કે વિશ્વમાં કુલ 7 પ્લેટો છે. આ એ તમને 2 માર્ક્સના
એક્ઝામની અંદર પણ આ વસ્તુ તમને પૂછે કે ભારતમાં કુલ કેટલી પ્લેટો છે, તો સોરી વિશ્વમાં કુલ કેટલી પ્લેટો છે, તો આન્સર મળશે કે વિશ્વમાં કુલ 7 પ્લેટો જે છે એમાં કઈ પ્લેટો જે છે, તો આપણે આન્સર મળશે કે પેસિફિક પ્લેટ. બાકીની જે પ્લેટો છે તમને આન્સર ઓલરેડી તમે જો ખંડ યાદ હોય તો તમને મળી જશે કે ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકન પ્લેટ કહે છે. હવે જ્યારે ભૂસ્તરીય રચના થઈ અને જે મુંદાવર પ્લેટ અસ્તિત્વમાં આવી અને એની અંદર શું થયું કે આ જે પ્લેટ એકબીજા સાથે નજીક છે, એકબીજા સાથે કનેક્ટેડ છે, એવી પ્લેટો મતલબ કે અમુક પ્લેટ એકબીજા સાથે નજીક રહી, અમુક પ્લેટ એકબીજા સાથે દૂર થઈ ગઈ. તો એકબીજાથી જે દૂર થઈ જાય એવી પ્લેટોને આપણે શું કહે છે કે અપસારી પ્લેટ પણ કહે છે. તમને એક બારના પ્રશ્નમાં પણ પૂછે કે અપસારી પ્લેટ એટલે શું, તો યાદ રાખજો કે મુદ્દાના પરિસ્થિતિના કારણે જે પ્લેટો એકબીજાથી દૂર થઈ ગઈ એવી પ્લેટોને આપણે અપસારી પ્લેટો કહીએ છે. એનું મતલબ કે એનું વિરોધાભાસમાં કહીએ તો જે મુદ્દાની પરિસ્થિતિ જે અસ્તિત્વમાં આવી અને જેના કારણે અલગ અલગ પ્લેટો અસ્તિત્વમાં આવી તો કેટલીક પ્લેટો એકબીજાથી નજીક રહી ગઈ. તો આ જે પ્લેટો એકબીજાથી નજીક રહી ગઈ તેને અભિસારી પ્લેટ પણ કહેવામાં આવે છે. ત્રીજા મને કહો કે મેં તમને કહ્યું કે પૃથ્વીનું જે વાતાવરણ જે છે બરાબર એમાં સમય અનુસાર ઘણા બધા તફાવતો જોવા મળે છે, સમય અનુસાર ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે કે જ્યાં જમીન છે ત્યાં પાણી થઈ જાય, પાણી છે ત્યાં જમીન થઈ જાય છે, વાતાવરણની ઇફેક્ટ પડે છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણી બધી જગ્યાએ વસ્તુ પ્લેટ બદલાતી રહે છે. તો આ બદલાતી પ્લેટોને આપણે શું કહીએ કે રૂપાંતરિત પ્લેટો પણ કહેવામાં આવે છે. જે પ્લેટો એકબીજાથી નજીક છે તેને અભિસારી, એકબીજાથી દૂર છે તેને અપસારી અને જે પ્લેટો રૂપાંતરિત થયા કરે છે કે જેનું કોઈ ચોક્કસ ફોર્મ નથી રહેતું એવા પ્લેટોને રૂપાંતરિત પ્લેટ પણ કહેવામાં આવે છે. તો આ વાત કરી આપણે કે ભારતની વિશ્વની ભૂસ્તરીય રચનાની અને ત્યાં કે વર્ષો પહેલા એવું કહેવાતું હતું કે જે ભારત કરોડો વર્ષ પહેલા એક ગોંડવાનલેન્ડ, યાદ તો ખાસ આ બે એક્ઝામમાં પૂછાય છે કે ગોંડવાનલેન્ડ નામથી પ્રાચીન ભૂમિખંડ હતો કે જેની અંદર ઉત્તર અમેરિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડો ઓસ્ટ્રેલિયા બધા ખંડ એક સાથે અસ્તિત્વમાં એ મોટો વિશાળ ભૂમિખંડ હતો પ્રાચીન સમયની અંદર. પણ જેમ જેમ પરિસ્થિતિ બદલાતી ગઈ, વાતાવરણ બદલાતું ગયું તેમ એની અંદર ઘણા બધા તફાવતો જોવા મળ્યા અને દરેક વસ્તુ એની અંદર વિભાજિત થઈને અલગ અલગ પ્લેટો અસ્તિત્વમાં આવી. એવું કહેવાય છે કે જ્યારે ઉત્તર એશિયાની અંદર કે જ્યારે ઇન્ડો ઓસ્ટ્રેલિયા અને યુરેશિયાની પ્લેટો જ્યારે અલગ પડી હતી ત્યારે તેની અંદર જે થેલીસ જે સમુદ્ર હતો અને એમાંથી જ હિમાલયનું નિર્માણ થયું છે. યાદ રાખો ખાસ આ વસ્તુ કે હિમાલયનું નિર્માણ કયા સમુદ્રમાંથી થયું છે, તો તેથીસ સમુદ્રમાંથી હિમાલયના પર્વતનું નિર્માણ થયું છે. આપણે યાદ હોય કે લોકો કહે છે, લોકોના સાંભળ્યું હશે આપણે કે હિમાલયની જગ્યા પર સૌપ્રથમ પહેલા બહુ મોટો સમુદ્ર હતો અને સમુદ્ર કયો હતો? તેથીસ હતો. મતલબ કે જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી, પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી લઈને પૃથ્વીની અંદર મુંદાવરણના ભાગની અંદર, જલાવરણના ભાગની અંદર ઘણા બધા તફાવતો સમય અનુસાર થતા ગયા અને સમય અનુસાર જે તફાવત થયા તેના કારણે દરેક વસ્તુ અલગ અલગ વસ્તુ અસ્તિત્વમાં આવી. મતલબ કે જ્યાં અત્યારે પાણી છે ત્યાં અત્યારે આવતીકાલે જમીન હોઈ શકે, જ્યાં જમીન છે ત્યાં આવતીકાલે પાણી હોઈ શકે એવા ચાન્સીસ છે. આ બધી પ્રોસેસ જે છે વિશ્વની જે ભૂસ્તર રચના જે છે તેના પરિણામ સ્વરૂપે પણ ભારતને જે ભૂપૃષ્ઠ મળ્યું એ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારત એક આગવું સ્થાન ધરાવે છે કે જેના પરિણામ સ્વરૂપે આપણે કહી શકીએ કે ભારતને એક વ્યવસ્થિત રીતે, ભૌગોલિક રીતે એક વ્યવસ્થિત વારસો મળ્યો કે જેનાથી તે પોતાનું આર્થિક, સાંસ્કૃતિક વારસાને જાળવી શક્યું અને ફેલાવી શક્યું. જાળવી પણ શક્યું અને ફેલાવી શક્યું કેમ કે તેનું કદ પણ વિશાળ છે, તેનો વિસ્તાર પણ વિશાળ છે અને એના પરિણામ સ્વરૂપે તેને કેટલા ફાયદા થયા અને તે પોતાના કલ્ચરનું, પોતાની સંસ્કૃતિનું બીજા દેશો પર, પોતાના પડોશી દેશોની સાથે બીજા દૂર રહેલા દેશો પર પણ તેનો પ્રભાવ પાડી શક્યું અને પોતાનો વિકાસ કરી શક્યું. તો આ વિડીયોમાં આપણે જોયું કે ભારતના પડોશી દેશો અને ભૂસ્તર રચનાના આધારે આપણે ખબર પડશે કે ભારતનું ભૂપૃષ્ઠ, ભારતનું સ્થાન, ભારતનું કદ, ભારતનો વિસ્તાર કેટલું વ્યવસ્થિત અને કેટલું આગવું સ્થાન ધરાવે છે વિશ્વની અંદર, જેના થકી એને કેટલો ફાયદો થાય છે. તો આપણો જે પાઠ જે છે, પાઠ નંબર 13 એ અહીંયા આગળ પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી આ અહીં સુધીના મુદ્દા પર તમારી નોટબુકમાં લખી દેશે
અને કોઈને આ પાઠને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને WhatsApp નંબર પર જણાવી શકો છો. પણ એક વસ્તુ યાદ રાખજો કે દરેક વિદ્યાર્થી આ મુદ્દાઓને આ વિડિયોને તો શાંતિથી જોઈને સમજશે, પણ એક વાત ફરીથી આ મુદ્દાને વિડિયો જોયા પછી તમે તમારા ઘરે તમે ટેક્સ્ટબુકમાંથી પણ આ પાઠને વ્યવસ્થિત રીડ કરવાનો પ્રયત્ન કરશો કે જે સરે બોર્ડ પર લખ્યું, જે સરે બોર્ડ પર સમજાવ્યું તે વ્યવસ્થિત રીતે તમને સમજમાં આવ્યું છે. અને તો કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે ડેફિનેટલી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ. આગળના વિડિયોમાં આપણે પાઠ નંબર 9 વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.